નમસ્કાર, હું પ્રવીણ. ગંભીર મુદ્દા પર ચર્ચા. આમ પણ જીએસટી બહેસ કરવામાં નહીં, ચર્ચા કરવામાં માને છે અને ન્યુટ્રલી એ તમામ મુદ્દા સરકાર સમક્ષ રાખવામાં માને છે, જે એક માધ્યમની જવાબદારી હોય છે. ખેડૂતોની વાત કરીશું આજે, કેમ કે રવિ સિઝન છે, કપાસના ભાવ સારા મળી રહ્યા છે અને બીજી તરફ રવિ સિઝનની તૈયારીઓ પણ થઈ રહી છે. પણ આ રવિ સિઝનની શરૂઆત પહેલા જ્યારે ગયા મહિને એટલે કે ઓક્ટોબરમાં એવા સમાચાર સામે આવ્યા કે એનપીકે સહિતના ખાતરોમાં યુરિયા ડીએપી બાદ કરતા ભાવ વધારો કરાયો છે. એનપીકે 12-32-16 માં ₹265 એક કટ્ટા એટલે કે એક ગુણ્ય વધારો કરાયો તો વિવાદ થયો. વિવાદ બાદ સરકાર તરફથી કહેવાયું ભાવ વધારો થયો છે, પરંતુ સામે સરકાર સબસિડી આપશે, એટલે કે જે ભાવ વધારાનો બોજ જે છે એ ખેડૂતો પર નહીં આવે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ પણ વાત કરી. ઇફકોના ચેરમેન જ્યારે જીએસટીવીએ પણ ચાલુ ડિબેટે ફોન લગાવી ક્રોસ વેરિફિકેશન કર્યું હતું કે ભાવ વધ્યા છે કે નહીં. દિલીપ સંઘાણીએ પણ વાત કરી હતી કે ભાવ વધ્યા છે પણ સામે સરકાર સબસિડી આપશે 28,000 કરોડ. હવે રવિ સિઝન છે, સિઝન શેના માટે હોય? 5 દિવસ ખાતર ન મળે તો જીવ અદ્ધર થઈ જાય. તમે યુપી, એમપી, પંજાબ આ તમામ રાજ્યો, મધ્યપ્રદેશ, ત્યાં ડીએપીની અછત છે. આજે પણ મનસુખ માંડવિયાએ સ્ટેટમેન્ટ કર્યું છે જે રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણે ખાતર મળી જશે. પણ ખાતર મળવા સિવાયની જે વાત છે, જે સબસિડીની વાત હતી કે સબસિડી આપશે સરકાર, ભાવ વધારાનો બોજ ખેડૂતો પર નહીં આવે. પણ કિસાન કોંગ્રેસે આજે આક્ષેપ કર્યા. કિસાન કોંગ્રેસે ઘણા બધા બિલો રજૂ કર્યા. અમુક બિલો જીએસટીવી પાસે પણ છે એ સિવાયના, કે સરકારે તો સબસિડીની જાહેરાત કરી, મતલબ કે 1185 ના 1440 જે એનપીકે 12-32-16 ના ભાવ થયા, તો ભાઈ 1440 એ આપણે ખર્ચવાના નથી. મતલબ કે બાકીનો જે વધારો થયો ₹265 એ સરકાર ભોગવી લેશે સબસિડી મારફતે. છતાં પણ પ્રાઇવેટ જગ્યાએથી, સહકારી મંડળીમાંથી મન ફાવે તેમ ભાવ લેવાઈ રહ્યા છે. તેના પાછળનું કારણ પણ સમજીશું, પણ તે પહેલા તમામ બિલો પર નજર કરી લઈએ. કેમ કે જો આ બિલ સાચા હોય, આમ તો સાચા જીએસટી નંબર સાથે જે સહકારી મંડળીના છે, એ બિલ પણ પીસીઆર ટીમને કહીશ કે એક પછી એક દેખાડે. ગામ છે ઝીંઝુડા, મેંદરડા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘનું આ બિલ છે. ₹1470 ભાવ, તારીખ 30 ઓક્ટોબર પરમ દિવસનું આ બિલ છે. તે બાદ ઈ સેવા કેન્દ્ર મેંદરડાનું છે બિલ ₹1470, ક્યાં 1185, ક્યાં ₹1470. તે બાદ હવે થોડા ઉત્તર ગુજરાતની વાત કરી લઈએ. ધી થરાદ સંઘલી 25 ઓક્ટોબરનું બિલ છે. દશરથભાઈ મોગાજી, ખરીદનારનું નામ છે ગામ થરાદ, ભાવ 1450. તે બાદ આપણે જામખંભાળિયા આદર્શ સહકારી ભંડાર લિમિટેડ 27 ઓક્ટોબરનું બિલ છે. ચંદુભાઈના નામે ખરીદી થઈ છે અને 1450નું બિલ છે. તે બાદ આવે ફરી ઉત્તર ગુજરાત, બનાસકાંઠાનું વાવ. તો વાવમાં પણ બનાસકાંઠા જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ દ્વારા જ્યાં બિલ બન્યું છે ₹1440. ફરી મેંદરડા આવીએ, 26 ઓક્ટોબરનું બિલ છે. જયસુખભાઈ વેગડાના નામનું બિલ છે. મેંદરડા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ ₹1310. એથી મોટા સેવા સહકારી મંડળી 25 ઓક્ટોબરનું બિલ છે. કલ્યાણજી ભવાનજીના નામે, ગામ મોટા, પાલનપુર, ₹1440 બિલ છે. એટલે કે 1185 પ્રતિ બોરી પ્રતિ બેગ નહીં, 1310 થી માંડીને 1470 સુધીનો ભાવ. આ સિવાય પણ બિલ છે, એવું નથી, આ સિવાય પણ બિલ છે. ભાવ લેવાઈ રહ્યો છે. હવે સવાલ એ થાય કે જો મનસુખ માંડવિયા સહિત ગુજકો માસોલના ચેરમેન દિલીપભાઈ સંઘાણી સહિત એમ કહેતા હોય ભાવ વધારો થયો છે, પણ સરકારે સબસિડી આપવાની છે, એટલે કે ભાવ વધારાનો બોજ લાગુ નહીં પડે ખેડૂતો પર, તો પછી સાહેબ આજે વેચાણ થઈ રહ્યું છે શું ગેરકાયદેસર નથી? શું કાળા બજારને નિયંત્રણમાં લાવવા માટે દેશમાં કોઈ નિયમ નથી? આ બહુ ગંભીર સવાલ છે અને આ બિલની સત્યતા પણ તપાસવી જોઈએ. આમ તો જે સહકારી મંડળીના બિલ છે, ખોટા તો બિલ બને નહીં, બને તો પણ એક બહુ મોટો સવાલ. તો આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે સવાલ એ થાય કે 1470, 1440, 1450 ના ભાવે એનપીકે 12-32-16 પાયાનું ખાતર છે. કેમ ખરીદે છે? શું મજબૂરી છે?
કેમ કે 10 દિવસ રવિ સિઝન મોડી થાય, જેમ કે ફોર એક્ઝામ્પલ, એ જાણવું પણ જરૂરી છે. 10 દિવસ તમે ઘઉંનું વાવેતર મોડું કરો, રવિ સિઝનનો મતલબ એમ થાય ઠંડીમાં પાકતા પાકો. તો પછી જે પાછલો ગાળો છે, જ્યારે ગરમી શરૂ થાય તો એ પાકના ઉત્પાદન પર અસર પડે છે. આ તો ગુજરાતની વાત થઈ, ભાવ વધારાની વાત થઈ. મેં ડીએપી ની વાત નથી કરી. ડીએપી ની અછત બાકીના 5 રાજ્યોમાં વર્તાઈ રહી છે, એટલા માટે મનસુખ માંડવિયાએ આજે સ્ટેટમેન્ટ આપ્યું. પણ મન ફાવે તેમ ભાવ 1310 લઈ લો, 1440, 1450, 1470, સહકારી મંડળી, ઉત્તર ગુજરાત કેશોદના પણ બિલ છે, માણાવદરના પણ બિલ છે, તમામ બિલ છે એક પછી એક. તો આ બિલ છે, એ બિલ સવાલ ઉભો કરે છે કે સરકારે જે સબસિડી આપવાની વાત કરી હતી, જે ભાવ વધારો 260 રૂપિયાનો એનપીકે 12-32-16 માં થયો, એ ભાવ વધારો ખેડૂતોના બોજે નહીં આવે, ખેડૂતો પર નહીં આવે, તો એ દાવાની શું હવા નીકળી રહી છે? અને જો વેચાય જ રહેવું છે તો સરકાર શું કરી રહી છે, કૃષિ વિભાગ શું કરી રહ્યું છે? અને બીજી મહત્વની વાત, આમાંથી ઘણા ગ્રામ્ય વિસ્તારોમાં મેં ખુદ ડીલર સાથે વાત કરી છે, કેમ કે સત્યતા તપાસવી પડે. તો નામ ન આપવાના બહાને એમ કહેવાયું કે સાહેબ ઉપરથી ગ્રુપમાં જે મેસેજ આવે ને, આમ તો પરિપત્ર આવતા વર્ષો લાગી જાય, કદાચ એવું પણ મને કાગળિયો નહીં આવ્યું હોય, તો આ કિંમતનું બિલ બની ગયું. એમ કહે છે કે સાહેબ 1440, 1450 આમાં વેચો, આનાથી નીચે નહીં જાય. તો જે સહકારી મંડળી છે એની પણ મજબૂરી છે કે એટલામાં વેચવું પડશે, ઘરના ખિસ્સામાંથી તો કાઢીને નખાતા નથી. સામે ખેડૂત માટે મજબૂરી આવે. તમે વિચારો 15 દિવસ મોડું વાવીએ, રવિ સિઝન, ઘઉં જ લઈ લો, મોડું વાવીએ, શું હાલત થાય? તો આ સ્થિતિ છે. હવે આ સ્થિતિ વચ્ચે માત્ર એક તરફથી ખેડૂત નથી મરાતો. જે સ્થિતિ છે 35 પૈસાના હપ્તા ની પણ વાત કરીશું, પણ 530 રૂપિયા હેક્ટરે લાગત વધી ગઈ. એ લાગતની ડેફિનેશન સમજાવીશું એ પહેલા તમામ મહેમાનોને સ્ક્રીન પર લાવીએ, ચર્ચા કરવી છે આજે. કિશનસિંહ સોલંકી ભાજપના પ્રવક્તા તરીકે એવા પ્રવક્તાઓમાંથી એક જે ખેતીની સમજ ધરાવે છે, સારી રીતે સમજે છે ખેતીને, પ્રશ્નોને સમજે છે. પાલ આંબલિયા, કિસાન કોંગ્રેસના ચેરમેન, આજે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. મધુભાઈ ધોરાજીયા, પૂર્વ કૃષિ અધિકારી છે, કૃષિ નિષ્ણાંત છે. મધુભાઈ, સ્વાગત છે આપનું. આંકડાઓની માયાજાળ અને કામ કરવાની પદ્ધતિથી બહુ સારી રીતે વાકેફ છે. દિલીપ સખિયા, ભારતીય કિસાન સંઘના નેતા, રાજકોટથી જોડાશે. દિલીપભાઈ, આપનું પણ સ્વાગત છે. તમામનું સ્વાગત છે. ચર્ચા શરૂ કરવું એ પહેલા એક સમજ આપી દો. કિશનસિંહ, આપણે લાગત વધવાની વાત કરીએ છીએ, આ તો બિલ છે. બિલ સામે આવ્યા તો માની લેવાનું કે જે સબસિડી વાળી વાત હતી હજુ સુધી જમીની સ્તર પર નથી પહોંચી. વાત તો થઈ ગઈ, પણ મજબૂરીમાં 1310 થી 1440, 1450, 1470 સુધી લોકો ખરીદી રહ્યા છે. શું કરવું જોઈએ? ગુડ ઇવનિંગ પ્રવીણભાઈ. સૌપ્રથમ તો સનાતન ધર્મનું મહાપર્વ દિવાળીના મહાપર્વની શરૂઆત થઈ ચૂકી છે. સૌને દિવાળીની શુભકામનાઓ. આજે મનસુખભાઈ માંડવિયા 2-3 વાતો સ્પષ્ટ કરી ચૂક્યા, અને એના અગાઉ દિલીપભાઈ સંઘાણી જ્યારે આ ભાવ વધારો આવ્યો ત્યારે સ્પષ્ટ કરી ચૂક્યા હતા. 28,665 કરોડ રૂપિયા સબસિડી વધારી કે જે ભાર ખેડૂતોની ઉપર ભાવ વધારાનો ના જાય એના માટે 28,665 કરોડ રૂપિયા સબસિડી વધારી. હવે જે આ બિલ બતાવી રહ્યા છો, દુઃખ સાથે કહેવું પડે છે કે આ નહોતું થવું જોઈતું. સમહાવ ક્યાંક હજી પણ હું માનું છું ત્યાં સુધી કોમ્યુનિકેશન ગેપ રહ્યો હોય અથવા જે પણ થયું હોય, પણ ભાવ વધારો હતો, સરકારે સબસિડીના રૂપમાં પૂરો કર્યો, અને જે બિલો અત્યારે ખેડૂતો માટે ફળાયા છે, આઈ થિંક ચોક્કસપણે આજે કેન્દ્રના મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા સ્પષ્ટ કરી ચૂક્યા કે અમારી પાસે 41 લાખ મેટ્રિક ટન ફર્ટિલાઇઝરની ડિમાન્ડ નવેમ્બરમાં હતી, એની સામે 76 લાખ મેટ્રિક ટન યુરિયા કેન્દ્ર સરકારે રાજ્યોને પૂરું પાડ્યું. 15 લાખ મેટ્રિક ટન એનપીકે ની જરૂરની સામે 20 લાખ મેટ્રિક ટન એનપીકે કેન્દ્ર સરકારે પૂરું પાડ્યું. મનસુખભાઈ સાથે સાથે એ પણ કીધું છે અને ચીમકી પણ આપી છે અને રાજ્યોને કહ્યું પણ છે કે જે પણ લોકો નફાખોરી કરે છે કે બ્લેક માર્કેટિંગ કરી છે તો રાજ્યોએ એમની સામે કડકમાં કડક પગલા લેવા જોઈએ. આ મનસુખભાઈ આજે જ બોલ્યા છે, એમનું ટ્વીટ છે. પણ આપણે જો દિલીપભાઈને જે તે સમયે દિલીપભાઈ સંઘાણી બોલ્યા હતા એ વાતને ધ્યાનથી સાંભળીએ
તો પ્રાઇવેટ માર્કેટમાં ચોક્કસપણે 1700 રૂપિયા, આપ તો 1310 કહો છો, 1400 કહો છો, પણ 1700 રૂપિયા સુધી લોકોએ વેચ્યું છે, જે સંપૂર્ણપણે ચલાવી લેવાય એવી બાબત નથી. અને સહકારી મંડળી વિશે શું કહેશો? બીજું હા, સહકારી મંડળી મોટા ભાગે મેં સહકારી મંડળીના બિલ ચાલી રહ્યા છે. ટેકનિકલ ટીમ થોડી મોટી સ્ક્રીનમાં પણ દેખાડો. there is a communication gap, ક્યાંક કોમ્યુનિકેશન ગેપ રહ્યો છે. પણ એનપીકે એ પ્રવીણભાઈ પાયાનું ખાતર નથી. યુરિયા, ડીએપી, પોટાશમાં કોઈ વધારો નથી. બરાબર છે, આ એનપીકે ની વાત છે. કેમ એનપીકે પાયાનું ખાતર નથી? એટલા માટે કે સ્પેશિયલાઇઝ જે ખેતી કરીએ છે, સ્પેશિયલાઇઝ ક્રોપમાં, પાકમાં એ ઉપયોગમાં લેવાય છે એનપીકે. હા, તો રવિ સિઝનમાં તો પાયામાં લેવાશે ને સાહેબ? લેવાય છે, મારો મુદ્દો કે પણ છતાં સરકારે ખેડૂતો ઉપર બોજો ના પડે એનું બહુ જ ધ્યાન રાખ્યું છે. અને આ જે બનાવો બન્યા છે એ ચોક્કસપણે સરકાર નોંધમાં લેશે. ઓકે કિશનસિંહ, બહુ સારી વાત. ચલો, આજે વાત કરી કે એનપીકે ની 15 લાખ મેટ્રિક ટન ની ડિમાન્ડ હતી, તેની સામે અમે 20 લાખ મેટ્રિક ટન ની આપી. પણ એ 20 લાખ મેટ્રિક ટન શું 1470 રૂપિયા 1440 રૂપિયા વેચાઈ રહ્યું છે? પ્રશ્ન એ છે ના, અને એ અતિ ગંભીર બાબત છે, અતિ ગંભીર બાબત છે. તો આની સામે એક્શન શું? આવશે ચોક્કસપણે. આજે કેન્દ્રીય મંત્રીએ જ્યારે કીધું છે કે રાજ્યોને સૂચના આપી, કેન્દ્રીય મંત્રીએ ભાવ વિશે વાત નથી કરી. નહીં, એમણે કીધું છે બ્લેક માર્કેટિંગ, જે લોકો સરકારી મંડળીઓ કઈ રીતે બ્લેક માર્કેટિંગ કરી શકે? બ્લેક માર્કેટિંગ અને ઓવરરેટ, કદાચ ઇન્સ્ટ્રક્શનનો એમની પાસે અભાવ. એમણે જે ભાવ લીધો છે ખોટો ભાવ કદાચ એટલા માટે લીધો કે જૂનો જ્યારે ભાવ વધારો થયો એમાં એનપીકે બાકાત રહી ગયું હતું. એ ભાવ જે છે એ ભાવ એમણે ડિમાન્ડ કર્યો છે. સરકારી સબસિડીની ગાઈડલાઈનનો કદાચ ક્યાંક અભાવ હોય એવું મને અત્યારે સબસિડી હજી જમીની સ્તર પર નથી પહોંચી. નહીં, સબસિડીનો અભાવ ક્યાંક આ જે મંડળીઓએ જે કર્યું છે કદાચ એમની પાસે માહિતી નહીં પહોંચી શકી. અચ્છા, માહિતી નથી પહોંચી, તો ભોગવશે કોણ કિશનસિંહ? નહીં, એટલે આમાં 10 દિવસથી તમે જાણો છો, ખેતીની સમજ ધરાવો છો. એનપીકે હું 15 દિવસ મોડી વાવણી કરું તો શું સ્થિતિ છે? હા, વાત તમારી 100% સાચી. અનફોર્ચ્યુનેટ તો નથી લાગતું કે આ બહુ ગંભીર બાબત છે? કદાચ કલાકોમાં કે કાલ સુધીમાં કદાચ બહુ ગંભીરતાથી વિચારીને આના ઉપર કોઈ ચર્ચા કરવી જોઈએ અથવા નિર્ણય લેવો જોઈએ. સરકાર સંજ્ઞાનમાં લેશે આ વાતને અને મંડળીઓને સૂચના પહોંચાડશે. અને મોટાભાગના જગ્યાએ એવું નથી, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, તમામ મોટાભાગના સેન્ટર્સમાં પબ્લિક પણ સોશિયલ મીડિયા પર કમેન્ટ કરે જો આવી સ્થિતિ હોય તો આ તો બિલ છે. ઘણી જગ્યાએ સ્થિતિ એવી પણ છે કિશનસિંહ, બિલ નથી આપી રહ્યા. પ્રશ્ન એ પણ છે અને એની પણ મજબૂરી છે. એવું તો નથી કે જે સહકારી મંડળીમાં જે બેઠા છે એ લોકો પ્રોફિટ ઘરે લઈને જાય છે. ઉપરથી મેસેજ એ છે ને, કદાચ ઘણી વસ્તુ તમે પણ જાણો છો, સરકારી ભાષા ઘણી વખત પરિપત્ર ના આવે, ઘણી વખત ગ્રુપમાં મેસેજ આવી જાય 1440 1450 થી નીચે નહીં અત્યારનો સ્ટોક. પ્રવીણભાઈ, તો તાત્કાલિક પગલા શું? 1 લાખ કરોડ કરતા વધારે ફર્ટિલાઇઝરમાં કેન્દ્ર સરકાર સબસિડી આપે છે. એટલે વિષય ખેડૂતોને બને એટલી રાહત આપવાની વાત છે. અહીંયા જે અત્યારે આપણને આ મંડળીઓના બિલો દેખાયા છે ચોક્કસપણે તપાસને પાત્ર છે અને ક્યાં કચાશ રહી ગઈ છે એ ચોક્કસપણે જોવામાં આવશે. અને મનસુખ માંડવિયાએ કિશનસિંહ જાહેરાત કરી તો બાકીના 5 રાજ્યોમાં જે સ્થિતિ હતી ઇન્ક્લુડિંગ એમપી, કોંગ્રેસની સરકાર પંજાબમાં છે ત્યાં પણ, એટલે ભાજપ કોંગ્રેસ નહીં કરીએ. 2 દિવસ સુધી સાહેબ લાઈનો હતી, લૂંટ મચી હતી, લૂંટ થઈ ઘણી જગ્યાએ ખાતરની, કેમ કે મજબૂરી હતી. 2 કે 3 ખેડૂતોએ સુસાઇડ કરી અનફોર્ચ્યુનેટલી. પ્રવીણભાઈ, આપણે વોરરૂમની વાત છે, બહુ સારી વાત કરી કે 15 લાખ મેટ્રિક ટન ના આવે. નહીં સાહેબ, આ ઘટના છે. હું તમને એમપીની ઘટના છે. બન્યા છે, આપણે તો એરિયા માટે બન્યા હતા, અમે ઇમ્પોર્ટેડ નહોતું કર્યું. શિવરાજસિંહ ચૌહાણ બંને પક્ષની વાત કરી. શિવરાજસિંહ ચૌહાણે સ્પેસિફિકલી સ્ટેટમેન્ટ આપ્યા જો બંને માટે ભાજપ અને કોંગ્રેસ બંને બાય ઇલેક્શન્સમાં પડ્યા હતા. તમામ ઓગસ્ટમાં રિપોર્ટ આવી ગયો. આ એમપીની જ વાત કરી લઈએ કે અછત વર્તાશે તો આપણે વોરરૂમ ની તૈયારીઓમાં લાગવાનું હતું કે ઇલેક્શનની તૈયારીઓમાં? નહીં, ચોક્કસપણે વોરરૂમની તૈયારીમાં સરકાર પાસે ડેટા હતા જ. પણ હું ચોક્કસપણે એક વાત કહેવા માંગુ છું કે જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટીની સરકારો આવી, યુરિયાને નીમ કોટેડ ના કરી, ત્યાં સુધી આપણે ત્યાં પણ એવા બનાવો બનતા હતા. એટલે જે રાજ્યોમાં બનાવ બન્યા છે દુઃખદ બનાવો છે. પણ સરકારોની વાત છે તો સરકાર ચોક્કસપણે પોતાની દાનત સ્પષ્ટતા સાથે પ્રજા સમક્ષ અને ખેડૂતો સમક્ષ બતાવી ચૂકી છે. યોગ્ય સમયે સબસિડી જાહેર થઈ છે, ખેડૂતો ઉપર બોજો નથી. ખેડૂતો ખોટી અફવાઓમાં ના આવે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોની ત્યાં સુધી તૈયારીઓ છે. આઈ સેડ આખા દેશમાં કેન્દ્ર સરકાર જે પણ ફર્ટિલાઇઝર જેટલું પણ જોતું હશે એ આજે મનસુખભાઈએ ફરીથી કીધું છે એ કેન્દ્ર સરકાર પહોંચાડશે. સમયસર નથી. સરકાર કામ પણ કરી રહી છે, પણ કિશનસિંહ જેને વધારે ચૂકવ્યા છે એનું શું? આ બહુ નથી. તપાસનો વિષય છે. તમે માનો છો કૃષિની બહુ નજીકથી બહુ વિષયની સમજ ધરાવો છો કે આમાં વિધિન આવર્સમાં કાલ સુધીમાં કંઈક સ્ટેપ્સ લેવા જોઈએ કે માત્ર આપણે ચર્ચા ન કરતા રહીએ? નહીં, ચોક્કસપણે પાલ આંબલિયા સ્ટેપ્સ લેવાશે કિશનસિંહ કહે છે. ભલે મનસુખ માંડવિયાએ આજે વાત કરી જે રિક્વાયરમેન્ટ છે 5 રાજ્યોમાં, તમારું રાજ્ય પણ છે કોંગ્રેસનું રાજ્ય પંજાબ.
ભાજપના 4 રાજ્યો છે ત્યાં પણ કટોકટી છે ડીએપી ની, પણ આપણે અહીંયા સ્થિતિ એ છે એનપીકે માં 1185 ની જગ્યાએ 1450 1470 મન ફાવે તેમ આ બિલ મુજબ, અને આ સત્યતા હોય તો સાહેબ શું આપણા દેશમાં કાળાબજારી નિયંત્રણ સામે કોઈ કડક એક્શન નથી કે લેવાય નથી? બજારમાં આટલું બધું થઈ રહ્યું હોય, શું સરકારના ધ્યાનમાં ના હોય? પ્રવીણ, પહેલી વસ્તુ, મારો જે પત્ર છે એ પત્રમાં વાત જ એ છે મારી કે કાં તો રાજ્ય સરકારનો અંકુશ નથી અથવા તો કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા ખોટું બોલી રહ્યા છે. આ બેમાંથી એક વાત 100% છે. કારણ કે આ બિલ જે છે, આ બિલ પોકારીને કહે છે કે અમને ખેડૂતોને રાજ્ય સરકારે અને કેન્દ્ર સરકારે કરેલી જાહેરાત મુજબના ભાવે ખાતર મળતું નથી, અને એના આધાર પુરાવાઓ છે, ખેડૂતોના આધાર પુરાવાઓ મેં મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને મોકલા છે. ભાઈ, કિશનસિંહે જે વાત કરી કે એનપીકે પાયાનું ખાતર નથી, કિશનસિંહ ભૂલી જાય છે કે 16 ઓક્ટોબરે જ્યારે ગુજકો માસોલનો પત્ર આવ્યો ત્યારે એનપીકે નો જ હતો. ત્યારે ખેડૂતોનો વિરોધ થયો અને મનસુખભાઈ માંડવિયા 18 ઓક્ટોબરે જ્યારે પોતાનું સ્ટેટમેન્ટ આપવા આવ્યા ત્યારે એને એનપીકે ની જ વાત કરી હતી. તો કિશનસિંહ, 16 ઓક્ટોબરે એનપીકે પાયાનું ખાતર હતું અને આજે હું પાયાનું ખાતર નથી રહ્યું, આવું તમે કહેવા માંગો છો? બીજું એને એવું કહ્યું કે કોઈ ખેડૂતો છે એ ખોટી અફવાઓમાં ન આવે. તો ભાઈ કિશનસિંહ, અમારા કેન્દ્રના કૃષિ અમારા મંત્રી મનસુખભાઈ માંડવિયા ઉપર, ગુજરાતના મુખ્યમંત્રી ઉપર અને ગુજરાતના કૃષિ મંત્રી ઉપર સંપૂર્ણ ભરોસો છે કે એ ખોટી અફવાઓ ના ફેલાવે. કાં તો જો એનાથી ન થાય એમ હોય તો એ શાંત અને મૌન બેસી રહીએ અને ખુલ્લો દોર આપી દે. જેને જેમ પાલાંબલિયા એક સેકન્ડ, પાલાંબલિયા, મનસુખ માંડવિયા આજે એ સંદર્ભમાં કહ્યું છે કે ખાતરનો સ્ટોક નથી એવી અફવાઓમાં ન ફેલાવવું. આપણે તો આ સત્યતાની જ વાત કરીએ છીએ. આપણે ભાવ, કેમ કે આ તો લૂંટ શબ્દ કહીએ જો સરકારની જાહેરાત હોય, નિયંત્રણ નથી શું? અને કદાચ કાલ સુધીમાં કે વિધિન વર્ષમાં, ચલો કિસાન કોંગ્રેસે કામ કર્યું, તમે મેં લેટર લખી લીધો, પણ હજુ શું સબસિડીની જાહેરાત જમીની સ્તર પર કે અમલવારીમાં ન આવી હોય તો ભોગવવાનું કોને? જો પ્રવીણ, મારી જે વાત છે કે મનસુખભાઈ માંડવિયાની અફવા એટલા માટે હું કહું છું કે એને ગુજરાતના જાહેર માધ્યમોના માધ્યમથી કહ્યું છે કે આમાં ભાવ વધારો કોઈ નથી થવાનો. જ્યારે કેન્દ્રીય મંત્રીના બોલેલા શબ્દોનું વજન ન હોય, જ્યારે એક સામાન્ય ખરીદ વેચાણ સંઘમાં મંડળી ધરાવતો મંત્રી એને કેન્દ્રના મંત્રીની વેલ્યુ ન હોય, એના શબ્દોની વેલ્યુ ન હોય, અને એ જ્યારે ખેડૂત પાસેથી 1185 ના બદલે 1470 રૂપિયા વસૂલે ત્યારે મને દુઃખ થાય છે કે મારી સરકારમાં બેઠેલા મંત્રીઓનું વજન આજે નથી રહ્યું. એમના કયામાં અત્યારના ખાતર વિક્રેતાઓ નથી રહ્યા. એટલા માટે મેં જાણી જોઈને કહ્યું છે કે મનસુખભાઈ માંડવિયાની કાં તો અફવા છે અથવા તો રાજ્ય સરકારમાં બેઠેલા લોકો. સ્ટેટમેન્ટ છે મનસુખ માંડવિયાનું 18 તારીખે 18 ઓક્ટોબરનું સ્ટેટમેન્ટ છે કે સરકાર 28,000 કરોડની સબસિડી આપશે, જે ભાવ વધારાનો બોજો છે એ ખેડૂતો પર નહીં આવે. એ કેન્દ્રના મંત્રી છે પાલભાઈ, એ તો અફવા ન હોઈ શકે. 65 કરોડ. હા, અને પાલભાઈ, આપ ભૂલી જાઓ છો, અફવા શબ્દથી આપને આટલું બધું લાગી આવશે મને ખબર નહોતી, કારણ કે તમે અફવા ફેલાવવામાં માહિર છો એટલે તમને અફવા શબ્દ ઉપર તમે પકડી લીધો. હકીકત એ છે મનસુખભાઈ માંડવિયાને ઇફકોએ સતત ખોટ કરીને પણ ખેડૂતોની પડખે ઉભું રહ્યું. ઇફકોએ ભાવ વધારો નહોતો કર્યો. આ વાત આપ ખેડૂતોથી છુપાવો છો. દિલીપભાઈ આજ ન્યૂઝ ચેનલમાં આપણી ડિબેટમાં હતા અને બોલ્યા હતા. એટલે ઇફકોએ છેલ્લે એ ભાવ વધારો પણ સબસિડી સ્વરૂપે ખેડૂતો ઉપર ભાર ના પડે એની તકેદારી અને ધ્યાન રાખ્યું છે. અચ્છા, અત્યારના ભાવની વાત કરીએ ને, પાલાંબલિયા, ક્વિક રિએક્શન, ભાવ માટે શું કરી શકાય? ચલો, કઈ રીતે ફટાફટ અમલવારી થઈ શકે? સબસિડીની જાહેરાત તો થઈ ચૂકી છે, મતલબ આ બિલ જોઈને કઈ એટલું કદાચ એ સવાલ તો થાય જ, અમલવારી નથી થઈ રહી. નવા ભાવ પ્રમાણે જ ખરીદી રહ્યા છે એનપીકે 12-32 ખેડૂતો. પત્રો માત્ર પાલભાઈ લખે છે, ખેડૂતો નથી લખતા. અચ્છા, તો આ બિલ ખોટા છે શું? બિલનો ક્યાં ક્વેશ્ચન કર્યો? પત્રો સરકારમાં પાલભાઈની પાર્ટી પત્રો નથી લખતી. કિશનસિંહ, પાલભાઈની પાર્ટીના કાર્યકર્તા પત્રો પ્રેમપત્રો નથી લખતા. ખાલી પાલભાઈ લખે છે, નથી કોઈ ખેડૂત. પાલાંબલિયા, ચલો પાર્ટી પોલિટિક્સ ઉપર ન આવે કેમ કે ખેડૂતો ચર્ચાય છે, હજુ ઘણું બધું બાકી છે. તો પાલાંબલિયા, અમલવારી નથી થઈ રહી, કરાવવા માટે શું વહેલી તકે? મારો સવાલ એ છે કે પાલાંબલિયા પ્રશ્ન ઉઠાવે કે કોઈ પણ ખેડૂત પ્રશ્ન ઉઠાવે, પણ કિશનસિંહ ભૂલી જાય છે કે
કોંગ્રેસ વિરોધ પક્ષમાં છે, વિરોધ પક્ષનું કામ છે કે સરકાર જ્યારે ભૂલતી હોય ત્યારે તેમને યાદ કરાવવાનું છે. આ વ્યક્તિગત પાલ આંબલિયાનો સવાલ નથી, આ ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેને લખેલો પત્ર છે. પાલ આંબલિયા તો એમાં હોદ્દેદાર છે. મહત્વની વાત પ્રવીણ હું એ કરતો હતો, કિશનસિંહ કહે છે કે સબસિડી, હું સબસિડી ગણાવવા માંગુ છું. પ્રધાનમંત્રી પાક વીમા યોજનામાં જેમ પ્રીમિયમ જેવી રીતે કંપનીઓને સોંપી દેવામાં આવ્યું છે, એ બંધ થયા પછી આ નવી પદ્ધતિ લઈ આવ્યા છે કે ગુજરાતની અને ભારતની જે સરકારી તિજોરી છે એમાંથી સબસિડી રૂપે પ્રવીણ પેલા 71,309 રૂપિયા વાર્ષિક સબસિડી આપી, પછી 14,750 કરોડ રૂપિયાની સબસિડી આપી અને અત્યારે 28,665 કરોડની સબસિડી જે આપવાની આખી આ યોજના છે એ પાછલા બારણેથી એક બાજુ નામ આમાં ખેડૂતનું આવે છે કે ખેડૂતને તકલીફ ના પડે એટલે અમે સબસિડી આપીએ છીએ, અને બીજી બાજુ દેશની તિજોરીમાંથી આ પૈસા જે માણસ ભારણ તો પડે છે જો સબસિડીની જાહેરાત. આ મુદ્દો આગળ વધારશું કિશનસિંહ. દિલીપ સખિયા આપણી સાથે છે. હું રિએક્શન લઈશ તમારે ટૂંકા સમય આપીશ. નહીં વિષયની અમારા સબસિડી ઉપર જ વાત પૈસા કરીશું. સીધા ડીબીટી દ્વારા સબસિડીના પૈસા સરકારી જે પણ એજન્સીઓ છે એના ખાતામાં જાય છે. ઓકે. કોઈ પંજો વચ્ચેથી લઈ નથી ઓકે, ચલો પંજો ક્યાં કેટલો હાવી છે, પણ આ તો અમલવારી ન અમલવારીનો પંજો છે ને દિલીપ સખિયા. દિલીપ સખિયા જે બિલો છે સ્ક્રીન પર, આ બિલો શું દર્શાવે છે? દેશમાં કાયદો વાયદો છે કે નહીં કાળા બજાર નિયંત્રણનો? આ જાહેરાત અકોર્ડિંગ ટુ જાહેરાત જે જાહેરાત કરી કે નહીં 1100 મતલબ કે જૂના ભાવે કોઈ બોજો નહીં આવે નવા ભાવનો જે વધારો થયો. આજ રાસાયણિક ખાતરની અંદર કંપનીએ જે ભાવ વધારો કર્યો અને સરકારે એ ભાવ વધારા રૂપે સબસિડી સરકાર આપશે એવી જાહેરાત કરી, એ બદલ અમે આભાર માન્યો, પણ એનું અમને અત્યારે દુઃખ થઈ રહ્યું છે. આટલો બધો ટેકનોલોજીનો જમાનો છે, આટલી સરસ મજાની વ્યવસ્થા છે, આટલી સરસ મજાનું અર્થતંત્ર હોય ત્યારે જ્યારે મિનિસ્ટર અને જે તે વિભાગના ભાજપ કે કોઈ પણ સત્તાધારી પક્ષ દ્વારા જાહેરાત થઈ રહી છે કે અમે ખેડૂતોને સબસિડી આપશું કે આ બોજો ખેડૂત ઉપર નહીં આવે, તો એની અમલવારી થતી નથી. તો એના જિમ્મેદાર કોણ? ભાઈ આપના મનસુખભાઈ માંડવિયાને ગણવા કે જેને જાહેરાત કરી, કૃષિ મંત્રીને ગણવા, ગુજકો માસ્કલને એની વ્યવસ્થા ગણવી, ભાજપના જે પ્રવક્તા જે મીડિયા દ્વારા જાહેરાત કરે એને ગુનેગાર ગણવા, જે તે વિભાગના સપ્લાયરને ગુનેગાર ગણવા, જે તે વિભાગના રિટેલ મંડળીને ગુનેગાર ગણવા, કે મજબૂરીથી જે લેવા જાય છે ખેડૂતને ગુનેગાર ગણવો? પણ દિલીપ સખિયા મંડળી તો ક્યાંથી ગુનેગાર થાય? મંડળીને તો ઉપર જે ભાવે આવે છે મંડળી તો ઓર્ડર પર કામ કરે છે ને, એ કઈ રીતે ગુનેગાર થાય મંડળી જો આ બિલ સાચા હોય તો? હા, હું એ જ કહું છું, અમલવારી જ નથી થઈ રહી એનો મતલબ એમ થયો. જાહેરાત જ કરી દેવાની કે ભાઈ અમે આવું કરી છે, અમલવારી થાય છે કે નથી થતી એ જોવો તો ખરા. આ જવાબદારી કેની છે? આ જગતના તાત ફરિયાદ કરે તો ક્યાં કરે? મને તો આજની તારીખમાં 4 ફરિયાદ એવી આવી અમારા રાજકોટ જિલ્લાના ધોળાજીથી ફરિયાદ આવી કે દિલીપભાઈ અમારી પાસેથી વધારે લીધા. મેં કીધું આજે જ એની વાતચીત થઈ છે, કાંઈક એનો રસ્તો આવશે. હું 2 દિવસથી સંઘાણી સાહેબને ફોન કરું તો ફોનનો એનો નો રિપ્લાય થાય છે. પણ ક્યાંક ને ક્યાંક કારણ કે પ્રૂફ શું છે? સરકાર ઘણી વખત જાહેરાત કરે, અમલવારી ન થાય તો એનો ભોગવવાનું ખેડૂતોના મુદ્દે જ આવું થાય છે. કિશનસિંહ જેવા સારા વક્તા જ્યારે ભાજપ તરફથી બેઠા છે તો મારી ફરજ છે કે હું 2 મુદ્દા થોડાક સાઈડમાં જાઉં છું. આ વિષયને બાદ લઈ કે ખેડૂતોને ભોગવવાનું કેમ આવે છે. સરકારે ટૂંક સમયમાં જ હમણાં એક જાહેરાત કરી હતી. કઈ કરી હતી કે 30 તારીખે ખેડૂતોને પાણી આપવામાં આવશે. આજ 1 તારીખ થઈ ગઈ, 31 વહી ગઈ, 1 થઈ ગઈ. ખેડૂતો રજૂઆત કરી, સરકાર જાહેરાત કરે છે, અમલવારી કિશનસિંહ થતી નથી. જવાબદાર કોણ? કેની પાસે ખેડૂતોને જવાનું? કે જાહેરાત સાંભળી અને મોજ મસ્તી કરી લેવાની? આનંદ ખેડૂતોને મળી શકે છે? વસ્તુ એ છે ને, વસ્તુ દિલીપ સખિયા એ મુદ્દા પર પણ આવશું. વાત હજી એ ત્યાં જ અટકી છે કે જાહેરાત તો થઈ ગઈ, પણ શું જાહેરાત માત્ર કાગળ પર છે? તેની અમલવારી શું હજુ સુધી નથી થઈ? કેમ કે જો મંત્રી, કેન્દ્રીય મંત્રી એમ કહેતા હોય અને બાદમાં એ વાત ક્લિયર હોય કે નહીં ભાવ વધારો, નવો ભાવ વધારો લાગુ નહીં પડે ખેડૂતોને, ચિંતા ન કરો, સરકાર 28,000 કરોડની સબસિડી ભોગવી લેશે. પણ સબસિડી પણ જાય છે, પણ એની અમલવારી નથી થતી. તો જે લોકોએ ભાવ વધુ ચૂકવ્યા છે અને એવું નહીં મન ફાવે તેમ 1310, 1440, 1450, 1470 કોઈ એક ધારાધોરણ તો હોય ને. સામે મજબૂરી પણ છે કે સમયસર ખાતર જોઈએ. ડીએપી માટે લાઈનો લાગે છે 5 રાજ્યોમાં,
મનસુખ માંડવિયાનું એટલા માટે સ્ટેટમેન્ટ આપ્યું. લૂંટ પણ થાય છે તો એ મજબૂરી છે, પણ આ પરિસ્થિતિમાં એક બ્રેક માટે રોકાઈશું. આ તો આ તમામ બિલોની વાત થઈ, પણ હવે કરશે શું જો આ બિલો સાચા છે અને આ પ્રકારે ભાવ લેવાઈ રહ્યો હશે તો સરકારની શું કોઈ જવાબદારી નથી બનતી? કૃષિ અધિકારીઓ શું કરે છે? બધી જ જગ્યાએ જો આ પ્રકારે વધારે ભાવ લેવાતો હોય તો જવાબદારી કોની, અંકુશ કોનો? આપણે જાહેરાત તો કરી દીધી સબસિડીની. તો આ તમામ પરિસ્થિતિઓમાં જે વધારે ભાવ ચૂકવાઈ રહ્યા છે ત્યાં રોક ક્યારે લાગશે એનો જવાબ હજુ નથી મળ્યો, કેમ કે અમલવારી થતા જો 4-5 દિવસ કે 10 દિવસ લાગી જાય તો તેની નુકસાની સરકારે નથી ભોગવવાની. નુકસાની એને ભોગવવાની છે જેને રવિ પાકનું વાવેતર પિયત કરવાનું છે. બ્રેક બાદ ચર્ચા યથાવત. વેલકમ બેક. એનપીકે 12-32-16 ના જ્યારે ભાવ વધારો થયો, વિવાદ થયો, બાદમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સહિત ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણીએ પણ કહ્યું કે ભાવ વધ્યા છે પણ સરકારે સબસિડી વધારી છે, 28,000 કરોડની સબસિડી આપશે. પણ બ્રેક પહેલા જે આપણે બિલો જોયા અલગ અલગ જગ્યાએથી, સૌરાષ્ટ્રના અલગ અલગ સેન્ટર, ઉત્તર ગુજરાતના અલગ અલગ સેન્ટર, તેનાથી એક વાત નક્કી છે, 1310 થી 1470 સુધીનો ભાવ તોડાઈ રહ્યો છે. બહુ જવાબદારીપૂર્વક આ શબ્દનો ઉપયોગ થઈ રહ્યો છે મંચ પર. હવે આગળ વધીએ. મધુભાઈ ધોરાજી આપણી સાથે છે. મધુભાઈ, સિમ્પલ ગણતરી કરીએ, 2 ઉદાહરણ આપું. આપણે શું ચર્ચાનો કોઈ તાર્કિક વસ્તુ નીકળવી જોઈએ. પહેલી વસ્તુ, 265 રૂપિયા ભાવ વધારો ગણી લઈએ આજે બિલ પ્રમાણે. હેક્ટરે સાહેબ 2 થેલી જોઈએ મિનિમમ, આમ તો થોડી વધારે જોઈએ એનપીકે 12-32-16 ની. 530 રૂપિયા તમારે હેક્ટરે તેનું કોસ્ટિંગ વધી ગયું, પેલી વાત એ. બીજું, ડીઝલમાં સાહેબ છેલ્લા 1 મહિનામાં 8 રૂપિયા અને 55 પૈસાનો ભાવ વધારો, છેલ્લા 18 મહિનામાં 28 રૂપિયાનો ભાવ વધારો, 28 રૂપિયા. હવે તમારું એનપીકે માં તો 530 રૂપિયા બજેટ વધ્યું. બીજું ઉદાહરણ, જે ડીઝલનો ભાવ વધ્યો છે સાહેબ, તો ડીઝલના ભાવ સામે એક સ્ટડી મૂકીશ. આ સ્ટડી પણ જાણીતી સંસ્થાએ કરી છે, રંગનાથન ચંદ્રશેખર રાવ અને ઘનશ્યામ પાંડે. કેમ કે આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ જેટલું પેટ્રોકેમિકલ્સ 13% ખેતીમાં વપરાય છે, લોજિસ્ટિક સિવાય. તો સાહેબ 1 એકર ધાન પર 117 લીટર ડીઝલ અને 1 એકર ઘઉં પર 83 થી 84 લીટર ડીઝલ, તમે 100 રૂપિયા એવરેજ કાઢી લો તો સીધો જ 2800 રૂપિયા હેક્ટરે તમારો ડીઝલનો ખર્ચ વધી જાય. 2800 ને 500 રૂપિયા વધુ, 3300 થી 3400 રૂપિયા સીધી જ આ 2 વસ્તુઓમાં તમારી એગ્રી કોસ્ટ વધી ગઈ. વાત આપણે સબસિડીની કરીએ છીએ, રમીએ છીએ બિલમાં. તો અમલવારી જલ્દી નહીં થાય તો આ તો વધતું જ રહેશે. પ્રવીણભાઈ, આ ખરેખર તો આ જે છે ને સરકાર આક્ષેપ ન કરાય તેમ છતાં પ્રૂફ સાથે કહેવું પડે કે આ ખરેખર ખેડૂતોને ઉલ્લુ બનાવે છે. આ ધંધા ખરેખર બંધ કરવા જોઈએ. સહાય જો આર્થિક પરિસ્થિતિ નબળી હોય તો ચોખ્ખું શ્વેત પત્ર બહાર પાડીને કહી દેવું જોઈએ કે ભાઈ આ મોંઘા ભાવનું ખાતર છે ને આટલું પરવડે તેમ નથી, નહીં આપી શકાય. પણ એક વખત તમે જાહેર કરો અને પછી તમે ખેડૂતોને ન આપો અને પછી બધી કાયદાની આખી ઘૂંટીમાં તમે આવો. હવે કિશનસિંહભાઈ કહે છે કે પગલા લેવા છે, પગલા શું તમે લીધા? હું એમ પૂછું છું કે ગઈ ખરીફ ઋતુની અંદર પણ ભાવ વધારો કર્યો હતો અને ઘણા ખેડૂતોએ, લાખો ખેડૂતોએ સાહેબ ડીએપી રોકી દીધું હતું, 10 દિવસ મોડું મળ્યું કે ભાવ વધારોને નવા ભાવે આપીશું, એવું પણ થયું હતું ને ખરીફ જૂના ભાવે જ આપ્યું પાછું. નહીં હું એ કહું છું ને જ્યાં સુધી જે એમઆરપી જૂના ભાવની લખેલી એ હતી, માની લઈએ સાહેબ, છેલ્લી બેચ સુધી જૂના ભાવે ઓકે. આપ્યું છે મેં. તો પછી એનપીકે માં સાહેબ આટલું કેમ? એનપીકે માં આ બિલ જે બની રહ્યા છે સાહેબ ભોગવશે કોણ? અને ધ્યાન નથી શું સરકાર કે તંત્રનું આ વસ્તુ પર? એ જાણ બહાર હોય તો એવું તો માનવાય નહીં કે જાણ બહાર છે આ વસ્તુ. પ્રવીણભાઈ, ગઈ ખરીફ ઋતુમાં ખેડૂતોએ નવા ભાવે લીધેલું છે અને પછી ભાવ ઘટાડ્યા છે. તો જે નવા ભાવે ખેડૂતોએ લીધું એના અધિકારીઓ સામે શું પગલા લીધા, તમે શું કાર્યવાહી કરી? અને ખેડૂતોએ નવા ભાવે લીધું, કંપનીઓને તમે જૂના ભાવ પ્રમાણે તમે સબસિડી ચૂકવી દીધી, પણ ખેડૂતોએ જે નવા ભાવે ચૂકવ્યા છે એને તમે ખેડૂતોને, દરેક ખેડૂતોને પાછા તમે પૈસા આપ્યા છે ખરા? અપાવ્યા છે ખરા? તમે નથી અપાવ્યા. અને આમાં પણ એવું બનવાનું છે.
આમાં પણ નવા ભાવે ખેડૂતો અત્યારે લે છે. કોઈ કાગળ અત્યારે ઇસ્યુ કર્યા નથી અને નવા ભાવે ખેડૂતો ખાતર લે છે અને પછી પાછળથી અત્યારે આ જે બિલો જે આવ્યા છે અને બિલો એ પ્રૂફ સાથે જશે એટલે સરકાર એમ કહી દેશે કે ખેડૂતોને પાછા આપો. એટલે કોઈ ખેડૂતોને પાછા આપતા નથી ને આ બધું કરપ્શન થાય છે એ નક્કી છે. કારણ કે આ ખરેખર 1.50 પૈસા જો વધારે લીધો હોય તો કાળા બજારનો કેસ કરવો પડે છે અને કાળા બજારનો આ ખરેખર પણ મધુભાઈ દોરાજીયા, તમે વાત એ વાત મેં શરૂઆતી સંબોધનમાં પણ કહી વાત, પણ કાળા બજાર તો ક્યાંથી ઉપરથી જો તમને ડીલર તરફથી ગ્રુપમાં મેસેજ આવી કે ચલો ઇફકો તરફથી કે ભાઈ 1440 કે 1450 છે તો મંડળી એનાથી તો નીચે નહીં વેચે. એટલે હું એ કહું છું કે તારે ખેતીની આમાં કે આ ખરેખર એને કાગળ ઉપર એને ઇસ્યુ કરી દેવું જોઈએ કે જે ખાતર આવે છે તો મંડળી વાળો તો રિટેલિંગ કરે છે. હોલસેલ કોણ કરે છે? હોલસેલ છે કંપનીઓ કરે છે. તો કંપની વાળે એને બિલ બનાવ્યા છે, કાયદેસરના બિલ બનાવ્યા છે અને કાયદેસરના એ મંડળીઓના આપ્યા છે. એટલે મંડળીઓ છે નવા ભાવે એ વેચે છે. જો સબસિડી કાપીને ખરેખર છે જે ખેડૂતોને વેચાણ ભાવે આપ્યા હોય એ કંપની વાળા આપ્યા હોત તો આ મંડળી વાળા છે એ નીચા ભાવે જ વેચાત. એટલે ઉપરથી ખરેખર ઇન્સ્ટ્રક્શન નથી, કોઈ કાગળ નથી. એટલે એના હિસાબે કંપની વાળા એ પૂરા ભાવના એને બિલો બનાવ્યા છે. એના હિસાબે આ દરેક મંડળીઓ એ નવા ભાવે વેચી રહી છે. એટલે હવે શું થશે હવે શું થશે એ પ્રવીણભાઈ તમને કહું કે હવે એમ થશે છે કે આ કાગળનો પાછલી ઇફેક્ટ થી અને અસર આપવામાં આવે છે. પાછલી ઇફેક્ટ એટલે કે એ સપ્ટેમ્બર મહિના જે દાખલ કરે એ અને પછી નવા ભાવે વસૂલ કર્યા છે તો નવા ભાવે વસૂલ કર્યા છે તો એ સબસિડી કંપનીને આપી દેશે અને કંપની વાળા છે તો મંડળીને ખરેખર એને ખેડૂતોના જે વસૂલ કર્યા છે એને પાછી આપી દે. પણ કોઈ મંડળી વાળા કે કોઈ કંપની વાળા આ જે ખેડૂતોએ વધારે ચૂકવ્યા છે એ કોઈ ચૂકવતા નથી વધારો ચૂકવતા કે નથી કાળા બજારનો. મેઇન વસ્તુ એ છે ને મધુભાઈ દોરાજીયા, પૈસો રોકાઈ ગયો પાલ આંબલિયા, પૈસો છે ને રોકાઈ ગયો જે ભાવ વધારાનો છે જેનો વિવાદ હતો, મતલબ વિવાદનો ઉકેલ જાહેરાતમાં થઈ ગયો પાલ આંબલિયા, પણ જાહેરાત બાદ અમલવારીમાં ન થયો. પૈસો તો રોકાઈ ગયો ને. તમે આપણે કેટલો સ્ટોક માનીએ કે આવું શું મધુભાઈ, કેટલો સ્ટોક માનીએ કે સામે ખરીદાયો હશે મોંઘા ભાવે 1440, 1450, 1470 ના ભાવે, હવે એ તો બ્લોક થઈ ગયા ને. આગળ જે પણ નિર્ણય આવે પ્રવીણ, નહીં એ હું જે વાત કરતો હતો ને એ હું ત્યારે મારી વાત કિશનસિંહે કાપી નાખી. કિશનસિંહને વિનંતી કરું છું, વચ્ચે હું બોલવાની મને ટેવ નથી, મહેરબાની કરીને વચ્ચે ન બોલે. પેલી વસ્તુ એ છે કે 18 ઓક્ટોબરે મનસુખ માંડવિયા સાહેબે નિવેદન કર્યું કે કોઈ ભાવ વધારો થશે નહીં. પ્રવીણ, મેં આજે મુખ્યમંત્રી શ્રીને પત્ર લખ્યો, એમાં એ પરિપત્ર મોકલો છે, જીએસટીવી ને પરિપત્ર મોકલો છે. 18 ઓક્ટોબરનો ગુજકો માર્શલનો પોતાનો પરિપત્ર છે. 18 ઓક્ટોબરે મનસુખ માંડવિયા સાહેબ એક બાજુ એવું નિવેદન આપે છે કે કોઈ ભાવ વધારો નહીં થાય, બીજી બાજુ મનસુખભાઈ માંડવિયાની સાથે સાથે ગુજકો માર્શલના ચેરમેન દિલીપભાઈ સંઘાણી ટીવીમાં એમ કે છે કે 28,665 કરોડ રૂપિયા છે એ અમે સબસિડી આપી છે, કોઈ વધારો નહીં થાય. પણ જોયા જેવી વાત એ છે કે પાછળથી 18 ઓક્ટોબરનો જ ગુજકો માર્શલનો જ પરિપત્ર છે કે હવે 1470 રૂપિયા, 16 ઓક્ટોબરે 1450 હતા પ્રવીણ, 18 ઓક્ટોબરે 1470 રૂપિયા લેવાનો પરિપત્ર થઈ ગયો છે. આમાં મંડળીઓનો કોઈ વાક નથી, આમાં વિક્રેતાઓ જે નીચેલા ચેનલમાં વિતરણ કરે છે એમનો કોઈ વાક નથી. આમાં સરકાર જ ક્યાંક ને ક્યાંક ખેડૂતોને ટીવી ચેનલોમાં આવી અને કંઈક અલગ કહેવું અને પાછળથી કંઈક કાગળ અલગ કરવો, જે ભાજપની જૂની પદ્ધતિ છે. ચેનલોમાં આવીને નાગરિકો માટે સારા સારા શબ્દો કહેવા, પણ કાગળ જે અમલમાં મૂકવાનો છે એ અમલ જે છે એ 1470 રૂપિયાનો કર્યો છે. એ પરિપત્ર પ્રવીણ મેં જીએસટીવી નહીં મોકલ્યો છે. મારી પાસે જે પરિપત્ર કિશનસિંહ એ જ મુદ્દો આગળ, કિશનસિંહ 18 તારીખનું મનસુખ માંડવિયા એ આપણી પાસે નિવેદન પણ છે, સંભળાવવાની જરૂર નથી. આ એ સ્ટેટમેન્ટ હતું કે જે ભાવ વધારોનો બોજ ખેડૂતો પર નહીં પડે. પણ ગુજકો માર્શલનો તે દિવસે દિલીપ સંઘાણી સાથે ફોન ઉપર વાત થઈ, તમે પણ પેનલમાં હતા ડિસ્કશનમાં. એ જ ગુજકો માર્શલના જે ચેરમેન છે, મતલબ કે ગુજકો માર્શલનો એક લેટર આવે 1470. તો આ કઈ રીતનો તાલમેલ, મતલબ કે કાગળિયામાં કંઈક અલગ, હેડલાઇન માટે કંઈક અલગ, આ ચાઇનીઝ વુહાન કોરોના વાયરસ બીમારી પછી દુનિયાભરમાં પેટ્રોલિયમ પ્રોડક્ટ થી લઈ
તમામ પ્રોડક્ટના અને કાચા માલ સામગ્રીના ભાવ વધી ગયા છે. તમે સ્વીકારો કે ના સ્વીકારો. અગાઉ ખાતરમાં વધારો થયો તો, ચૂંટણીઓ આવી, ખેડૂતોએ ડિમાન્ડ કરી, પાલભાઈના જામનગર જિલ્લામાંથી સૌથી વધારે ડિમાન્ડો થઈ, એ ભાવ વધારો પાછો ખેંચાયો કારણ કે સબસિડી, હા ભાવ વધારો તો હતો જ, એની ક્યારેય ના નથી પડી ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ નેતા કાર્યકર્તાએ, પણ સબસિડી દ્વારા ખેડૂતો ઉપર ભારણ ના પડે એ કાળજી રાખવાનું કામ ચોક્કસપણે સરકારોએ કર્યું. હવે અત્યારની જે વાત છે, પાલભાઈ કહે છે, હવે તમે વિચારો આ કેવી વાત થાય છે કે અગાઉ ઓલરેડી સ્પષ્ટતા થઈ ગઈ છે ને, આપણે વર્ષોથી ગુજરાતમાં શિરસ્તો રહ્યો છે પાણી છોડવાનો. આપણે 1 નવેમ્બરે પાણી છોડીએ છીએ. પાણી પર પછી આવશે, ભાવ પર આવો નહીં. હું એમ સિમ્પલી એમ કહું છું, કિશનસિંહ તમે જાણો, કિશનસિંહ સિમ્પલ 1 નવેમ્બરે આપણે પાણી બાદમાં છોડીશું. આ લોકો પેલા ખાતર તો વાવી લેવા દો. ઓક્ટોબરમાં પાણી 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 પાણીની બૂમો પાડે છે, બધા જ જાણે છે. અહીંયા બેઠેલા 4 જણા, તમે 5 જણા જાણીએ છીએ કે 1 નવેમ્બરે ગુજરાત સરકાર પાણી છોડે છે રવિ પાક માટે. અને એમાં પણ અત્યારે તમે નહીં માનો કે નર્મદા નિગમના અધિકારીઓએ 42 જે એમની બ્રાન્ચ કેનાલો છે એના માટે પાણી છોડવાની તૈયારીઓ કરી લીધી છે. ગુજરાતના 13 ડેમોમાં 90%, મધ્ય ગુજરાતમાં 17 ડેમમાં 89%, ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 36% અને સૌરાષ્ટ્રના 141 ડેમમાં 89% પાણીનો સંગ્રહ છે. એટલે પાણી માટે ચિંતા નથી. ચલો એટલે પીવાના પાણીને ચલો એગ્રી કિશનસિંહ અને રવિ પાક માટે પાણી જાય. આપણે સાહેબ એનપીકે માંથી સીધા પાણીમાં જતા રહ્યા. હું એ જ કહું છું, 1470 કેમ સાહેબ કે મારે જાહેરાત કર્યા બાદ એ યાદ કરાવવું હતું. જાહેરાત કર્યા બાદ 1470 કેમ? સિમ્પલ સવાલ છે, સીધો સવાલ, સીધો જવાબ. કિશનસિંહ પાલભાઈ એવું બોલ્યા કે પાણી નથી છોડતા, જાહેરાત નહીં, એ દિલીપ સખિયાએ વાત કરી હતી. દિલીપ સખિયાએ વાત કરી. દિલીપભાઈ પાણી આપણે છોડ્યું. અને આપશું આ સરકારો સહાય ના કરતી હોય તો 2021માં 68.77 લાખ હેક્ટર પિયત વિસ્તારમાં શું 675 કરોડની સરકારે સબસિડી એટલે સરકારે સહાય ના આપી? વીજળીમાં 7365 કરોડની સહાય ના આપી? છેલ્લા 17 વર્ષની એવરેજ 1 લાખ વીજ કનેક્શનો ના ગયા? તમને હવે લાગ્યું તમને, કારણ કે હું તમને લિસ્ટ ગણાઈશ આપણે કેટલી મદદો કરી. પણ ચલો તમે કહો છો, અહીંયા અધવચ્ચે અટકી જાઉં છું, લાંબુ લિસ્ટ છે મારી પાસે. પણ પાલભાઈ જે ભાવ વધારો છે એ ભાવ વધારો અગાઉ થયો હતો, એમાં સબસિડી આવી, હવે એનપીકે ની વાત આવી, ફરી પાછી સબસિડી આવી. પણ ચોક્કસપણે ખેડૂતો પર ઓછામાં ઓછો બોજો આવે એ જોવાનું કામ આપણા સૌનું અને સરકારોનું છે. જે પણ મંડળીઓએ આ બિલો લીધા છે, આ બિલો તો સામે છે, તમે કીધું કાર્યવાહી કરશે, તમે કીધું ઓછામાં ઓછો બોજો. મનસુખ માંડવિયા કહે છે કોઈ બોજો નહીં આવે. સાહેબ પ્રશ્ન એટલો છે, 1185 ના 12-32-16 ના ભાવ જે જૂનો હતો તેમાંથી સાહેબ 1470 નો એક તો પેલી વાત તો ગુજકો માર્શલ નો પરિપત્ર છે. કિશનસિંહ છોડો, 1700 ભૂલી જાઓ, હું સહકારી મંડળીની વાત કરું છું. જો આજે સરકારની એ જાહેરાત બાદ કે સબસિડી અમે આપી દઈશું 28,000+ કરોડ અમે આપી દઈશું, કોઈ ભાવ વધારો લાગુ નહીં પડે, આ 665 કરોડ તો અમે કોઈ લાગુ નહીં પડે ભાવ વધારો, છતાં પણ સાહેબ 1450 કે 1460 માં જો વેચાતું હોય તો આ ફેલિયર કોનું? નહીં, ચોક્કસ પણ ફેલિયર કોનું? ફેલિયર છે, એમાં ફેલિયરની વાત નથી, વાત સહાયની છે. વાત સાહેબ ફેલિયર છે ને જાહેરાત બાદ. ફેલિયર સાહેબ 12 દિવસમાં અમલવારી ન થાય. 28,665 કરોડ સાહેબ 12 દિવસમાં કોઈ સરકારની જાહેરાતની અમલવારી ન થઈ. બાકીના રાજ્યોનું આપ જ બોલ્યા હમણાં. હા છે ને, અહીંયા ડીએપી માં તકલીફ છે, બોલ્યા બાકીના રાજ્યોમાં પણ છે, અને આપણે ન્યુટ્રલ પર વાત કરવામાં માનીએ છીએ, આપણે ગુજરાતની વાત કરીએ. 28,665 કરોડ રૂપિયા નાની અમાઉન્ટ નથી, સબસિડી મળી છે. અને છતાં હું અગાઉ પણ કહી ચૂક્યો, રિપીટ અગેન, એટલે એવું નથી સબસિડી ખેડૂતો રાહત ન મળી એવું તો નથી ને. માથે એનપીકે નો જે બોજો મંત્રીશ્રીએ કીધું, દિલીપભાઈ પણ બોલ્યા છે કે ઓછામાં ઓછું સબસિડી એટલે મૂળ મુદ્દે ઓરિજિનલ ભાવે આ સિઝનમાં ખેડૂતોને એનપીકે અને તમામ રસાયણો મળી રહે. ચલો મૂળ ભાવે પણ દિલીપ સખિયા મળી નથી રહ્યા. કિશનસિંહ એટલા માટે સાંભળ્યા કે ખેડૂતોની વાતો કે મુદ્દા મૂકવાનો પણ સમય મળવો જોઈએ, પછી એમ થાય કે બહુ ક્રોસ ક્વેશ્ચન થઈ રહ્યા છે. પણ હજુ વાત કિશનસિંહે પણ સ્વીકાર્યું કે જો બિલો છે એ ગંભીર બાબત છે, તો પ્રશ્ન એ થાય સાહેબ આજે વધારાના વસૂલાઈ રહ્યા છે એ તો ઇમ્પ્લિમેન્ટેશનની નાકામી છે ને. જો અમલવારીની વાત કરીએ તો 12 દિવસે આજે 1 નવેમ્બર થઈ, તો આના ઉપર શું ધ્યાન ના હોય તંત્રનું? દિલીપ સખિયા. હાજી નમસ્કાર. પેલા મારે 2-4 વસ્તુની ધ્યાન કિશનસિંહભાઈને દેવાની છે. પહેલી વાત,
આ ખાતરમાં જ્યારે મિનિસ્ટ્રી બોલી છે કે ભાઈ ખેડૂત ઉપર આનો ભાવ વધારો લાગુ નહીં પડે, તો પહેલી વાત તો જે મંડળીએ જે ખેડૂતને વધારે ભાવથી ખાતર આપ્યું છે એને એ રૂપિયા પાછા આપવાના. એ સરકારની જવાબદારી છે કે જે અમલવારી કરવામાં સરકાર નિષ્ફળ રહી છે તો એની ભૂલ એને સુધારવી જોઈએ. પહેલી વાત, જો સરકાર સંવેદનશીલ હોય તો ખેડૂતના મુદ્દે, ન હોય તો કઈ વિચારવાની વાત નથી. ખેડૂતો જગતનો ના, બધી પાર્ટીઓ બધા રાજકીય પક્ષો સંવેદનશીલ જ છે. અમલવારી કોણ કેટલી કરે છે જનતા નક્કી કરી લેશે. તમે પણ બધા વાયદાઓ સાંભળતા હશો. હું સત્તા પક્ષની કે વિપક્ષની વાત નથી કે તમામ પાર્ટીઓ, તમામ સરકારો. આવું છું પાલામલિયા, પેલા દિલીપ સખિયાને કમ્પ્લીટ કરી લેવા દો. જી દિલીપભાઈ. પહેલી તારીખે અમે પાણી છોડવાના હતા. આજે કિશનસિંહભાઈ એમ કે છે પહેલી તારીખને સાંજ થઈ ગઈ, પહેલી તારીખને સાંજ થઈ ગઈ અને કિશનસિંહભાઈ એમ કે છે કે અમે એની તૈયારી કરી રહ્યા છે. તો તમે જ્યારે જાહેરાત કરી હતી તેથી તમે ક્યાં આજે હતા? આજે જ છોડવાનું છે. પહેલી આજે તારીખે તો પાણી આવી જશે દિલીપ સખિયા, પાણી આવી જશે. બિલનું શું દિલીપ સખિયા? હવે આપણે મગફળીના ડાંગરની ખરીદી આપણે ચાલુ નહીં, છે. એ ચાલુ છે. એ આપણે થોડું આજનો વિષય નથી. હા, એટલે એમ નહીં, એટલે સરકાર આજે પાણી પર તો વાત કરી લીધી. દિલીપ તમામ સખિયા, પાણીનો પ્રશ્ન છે પણ આ બિલનું શું? મન ભાવે તે મતલબ કે ભાવ લેવાઈ રહ્યા છે. સરકારની આટલી મોટી જાહેરાત છે એટલા માટે તો આ ચર્ચા છે. જાહેરાત બાદ પણ આ રીતે ભાવ લેવાતા હોય સાહેબ, તો જાણ બહાર હોય એવી તો શક્યતા નથી. તો સરકાર શું એક્શન લે તમારા મુજબ? સુધારા માટે પહેલું એક્શન કે જે મંડળીએ ખેડૂતોને ભાવ વધારા સાથે ખાતર આપ્યું છે એ રૂપિયા ખેડૂતોને બોલાવી અને પાછા આપવા જોઈએ. અને સરકારના જાહેરાતની કોઈ પણ અધિકારી અમલવારી નથી કરી. એ અમલવારી ન કરનાર કોઈ પણ અધિકારી હોય એના ઉપર કડકમાં કડક પગલા લેવા જોઈએ, જેથી કરી જગતનો તાત બીજી વખત હેરાન ન થાય. જો આવું સરકાર કરે તો સમજી લેવાનું કે સરકાર આ વિષયને લઈને ગંભીર હતી. નકર તો અંધેરી નગરી અને ગંડુ રાજા જેવું શાસન ચાલી રહ્યું છે એવું સાબિત થઈ શકે. કારણ કે જ્યારે ઉપલા અધિકારીમાં કઈક અલગ જાહેરાત થાય, નીચે કોઈ અલગ રીતની વ્યવસ્થા થાય, એના માટેની આ સરકારે થોડીક વ્યવસ્થા સુધારવી જોઈએ. બીજી વાત, ઓકે, બહુ સારી વાત કરી કે કમ્યુનિકેશન ગેપ દૂર થવો જોઈએ. મધુભાઈ ધોરાજીયા, 12 દિવસ થયા ગણી લઈએ તો 13 દિવસ ગણી લે, 31નો મહિનો, આજે 13મો દિવસ. તો સાહેબ 13 દિવસમાં તમે તો અધિકારી રહી ચૂક્યા છો. ઘણી સરકારી ભાષા હોય, ઘણા પરિપત્ર ન હોય. અગાઉ પણ મેં વાત કરી કે ઉપરથી કહી દે ભાઈ અત્યારે આ પ્રમાણે જરાક જોઈ લેજો. 2-3 ડીલરો સાથે વાત થઈ, એને એમ કહ્યું સાહેબ ઉપરથી જ આ ભાવે આવી રહ્યું છે તો અમે શું કરીએ? તો સાહેબ એ નથી સમજાતું કે કોઈ પ્રશ્ન ઉભો થાય, એક જાહેરાત કરી, એ પ્રશ્નનું આપણે નિરાકરણ લાવી દીધું છે એવું પ્રસ્થાપિત થાય, પણ 12 દિવસમાં જ આ જ વસ્તુ સામે આવે તો સાહેબ કાયમી સોલ્યુશન કેમ નથી લેવાતું? અને હવે શું મતલબ કે 4-5 દિવસમાં કોઈક તો ડિસિઝન પર આવવું પડશે ને? પ્રવીણભાઈ, આ સિઝન પૂરી થઈ જવાની છે. હજી આવતીકાલે પણ હજી જાહેરાત નહીં થવાની. આવતીકાલે પણ હજી નવા ભાવે વેચાણ કરવાનું છે. જ્યાં સુધી સરકાર પોતે જાહેર નહીં કરે કે તમારે જૂના ભાવે વેચવાનું છે, ત્યાં સુધી નવા પરિપત્ર પ્રમાણે જ આ ખાતર જે છે ને એ વેચાશે. એટલે આ બધી મોઢાની બધી વાતો થાય છે. ખરેખર કાગળ પહેલા આવે અને પછી બોલવું જોઈએ કે આ ભાવ છે એ સબસિડી જાહેર કરેલી છે અને જૂના ભાવે વેચાશે. આ કાગળના આજે 12 દિવસ થઈ ગયા અને હજી આ સિઝન પૂરી થઈ જવાની છે. એટલે આ જે 28,000 કરોડ નું કે છે ને, તો 28,000 કરોડમાં મોટા ભાગના ખેડૂતો જે છે એ ખાતર જે દિવસે આ પાણી છોડવાની વાતો કરે છે તો અઠવાડિયા પહેલા ખાતર લઈ લે છે ખેડૂતો. જે દિવસે વાવણી કરવાની હોય ને તે દિવસે ખાતર લેવા નથી જતા. એટલે આ ખરેખર જો સરકારે જાહેર કરવું કે આવતીકાલે સવારથી 10 વાગ્યા જયારે ખાતરનો ડેપો કોઈ પણ ખુલે તો એ જાહેર કરી દેવું જોઈએ કે આવતીકાલે કોઈ પણ ડીલર્સ કે કોઈ પણ વ્યક્તિ એ નવા ભાવે નહીં વેચાણ કરી શકે. ખરેખર જો આપવાનો ઈરાદો હોય તો. એટલે આ ખરેખર મોઢાની બધી મને એવું લાગે છે કે આ મોઢાની વાતો છે અને જેટલું વેચાય તેટલું વેચી નાખવાનું, જેથી કરી સરકારને પાછળ સબસિડી ઓછી આપવી પડે. આ મોટા મોટા આંકડા જાહેર કરીને આ ખેડૂતોને ઉલ્લુ બનાવવાના ધંધા બંધ કરવા જોઈએ ખરેખર. ઓકે, પાલામલિયા મધુભાઈ બહુ વેલિડ પોઈન્ટ કર્યો. પાલામલિયા, જે મધુભાઈ વાત કરી કે ચલો હવે પરિપત્ર વગર તો જે ભાવ આવશે એ ભાવે જ વેચાશે, મતલબ કે જેટલા દિવસ નહીં આવે
સપોઝ કે કિશનસિંહને 25 વીઘામાં ઘઉં વાવવા છે, પરમ દિવસે 3 તારીખ થઈ, પરિપત્ર ઉપરથી આવ્યો નહીં અને એ પરિપત્ર 1470 નો માની લો છે, તો કિશનસિંહને કે તમને પાલ આંબલિયાને 1470 જ 12, 32, 16 એનપીકે મળશે? એ પહેલા કોઈ સોલ્યુશન ખરા? પ્રવીણ, હું મારી વાતને ફરીથી રિપીટ કરું છું. આમાં કોઈ કરતા કોઈ મંડળીવાળો દોષિત નથી. કોઈ ખેડૂતને ફરીથી પૈસા પાછા મળશે નહીં. એટલા માટે નહીં મળે કે આ સરકારના દેખાડવાના અલગ છે અને ચાવવાના અલગ છે. મનસુખભાઈ માંડવિયા 18 તારીખે પ્રેસ કોન્ફરન્સ કરે છે. કોના માટે? 16 ઓક્ટોબરે એનપીકે ખાતરમાં જે 1185 માંથી 1450 કર્યા એના માટે, અને એવું કે છે કે 1185 રહેશે. મનસુખભાઈ માંડવિયા જયારે પ્રેસ કોન્ફરન્સ કરે છે એ જ દિવસે ગુજકો માર્શલ પરિપત્ર કરે છે. એ જ દિવસે ગુજકો માર્શલ પરિપત્ર કરે છે કે એનપીકે ના 1450 નહીં, 20 રૂપિયા એમાંય વધારો થઈ જાય છે, 1470 રૂપિયા લેવામાં આવે છે. એટલે ટીવીમાં આવીને બોલવું કંઈક, એનો અમલ કરતો કાગળ કરવો કંઈક. જ્યારે ગુજકો માર્શલે દરેક વિક્રેતાઓને પરિપત્રથી 18 ઓક્ટોબરે જાણ કરી હોય કે 1470 થી નીચે લેવા નહીં, તો આમાં નીચે તો કોઈ કરતા કોઈ દોષિત જ નથી. ડાયરેક્ટ સરકાર જવાબદાર છે. આ જ સરકાર પોતે ખેડૂતો સામે આવી અને છાતી ઠોકીને કહી શકે એમ નથી કે ભાવ વધારો થયો છે અને ખેડૂતોએ ભાવ વધારો સહન કરવો પડશે. આ ક્યાંક ને ક્યાંક કોથરામાં અંદર મોઢું નાખી અને શરમ આવે છે. એટલે કિશનસિંહ જેવા મારા મિત્રને આગળ કરીને કહે છે કે હવે અમારો બચાવ કરો. 18 ઓક્ટોબરે કિશનસિંહ મેં અભિનંદન આપ્યા હતા મનસુખભાઈ માંડવિયાને કે હું અભિનંદન આપું છું, પણ મને ખબર નહોતી કે મનસુખભાઈ માંડવિયાની પાછળ એક છરી મારશે. એ છરી મારવા વાળો કોણ છે કે જેને ગુજકો માર્શલનો પત્ર તૈયાર કર્યો કે ખેડૂતોએ 1470 રૂપિયા, મતલબ કે જાણ બહાર રહી ગયું કિશનસિંહ. બહુ સારી વાત થઈ. કિશનસિંહ જાહેરાત કરે છે, જો ત્યારે પણ વધાવી હતી જાહેરાત, એક જાહેરાત થઈ ગઈ. ગુજકો માર્શલનો એક અલગથી પરિપત્ર નીકળે છે 1470 નો. તો મેં પહેલા જ કહ્યું ને કે કમ્યુનિકેશન નથી. અને બીજી વાત કે સાહેબ કેન્દ્રમાંથી જાહેરાત થાય છે, કેન્દ્રીય મંત્રી વાત કરે છે, આપણા ગુજરાતના છે, સમજે છે શું સ્થિતિ છે, ખેતીની નજીક છે, અને જો કદાચ મોડું પહોંચશે ખાતર કે કદાચ મિસમેનેજમેન્ટ થશે તો શું તકલીફ થાય એ પણ જાણે છે મનસુખ માંડવિયા. તો એ તમામને લઈને જાહેરાત સારી કરી, પણ સાહેબ અમલવારીમાં જો આટલા લોચા હોય તો સાહેબ જવાબદાર ઠેરવવા, સીધી સાદી વાત છે, જવાબદાર ઠેરવવા કોને? મતલબ કે ત્યારે વિવાદ શાંત પાડવા માટે જાહેરાત થઈ ગઈ એવું માની લઈએ, બાદમાં તબક્કાવાર કાર્યવાહી થશે. જ્યારે નેતૃત્વ કોઈ નિર્ણય લેતું હોય અને એના પછી વાત જ્યારે અધિકારીઓ ઉપર જતી હોય ત્યારે ક્યાંક આવી કોમ્યુનિકેશન ગેપ રહી જવાનો. આપણે વી આર નોટ ટોકિંગ અબાઉટ મનસુખભાઈ એકલા ગુજરાતના મંત્રી નથી, દેશના મંત્રી છે ને, દેશના તમામ ખેડૂતો. ગુજકો માર્શલની તો નજર હોય ને સાહેબ, ગુજકો માર્શલનું કામ શું છે? ગુજકો માર્શલ 18 તારીખે જો પરિપત્ર આવે, આજે જીએસટીએ પૂરતો પ્રયાસ કર્યો કે દિલીપ સંઘાણી ડિબેટમાં આવે, પણ દિલીપ સંઘાણી સંભાવ બહાર હતા, કામમાં હતા, એટલે આવી શક્યા નહીં. નહીતર એ જ સવાલ થાય કે 18 તારીખે છૂટી ગયો. તમને ખબર છે કેન્દ્રમાંથી આ પ્રકારની કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જાહેરાત કરી દીધી છે, તો પરિપત્ર પાછો પણ ખેંચી શકાયો હોત ને. એટલે તમને પરિપત્ર આપવાનું, તમને બીજો પરિપત્ર 12 દિવસ થયા સાહેબ. ગુજકો માર્શલની કે ઇફકોની જ્યાં સુધી વાત હોય તો એ લોકોએ પ્રાથમિક ભાવ વધારો જે 4 મહિના પહેલા થયો હતો ચૂંટણીઓના સમયે, એ ભાવ વધારો અગેન એન્ડ અગેન અમે કહેતા આવ્યા છીએ કે ઇફકોએ નહોતો કર્યો. આ ભાવ વધારો સ્થગિત હતો. જે ભાવ વધારો ઇન્ટરનેશનલ માર્કેટમાં ભાવો વધ્યા, લેબર વધી, ઘટ ઉભી થઈ, અહીંયા જરૂરિયાત ઉભી થઈ, આ બધા કારણો હતા. પણ 28,665 કરોડ રૂપિયાની સબસિડીથી ખેડૂતોના માથે બોજો ના પડે એ જોવાની તકેદારી નેતૃત્વએ કરી. અને હજી તો પાલભાઈ એટલા માટે પાલભાઈ અમારી દ્રષ્ટિ અને દૂરંદેશી છે. આગામી 2 વર્ષમાં 25 કલાક લખી રાખજો, અત્યારથી 25 કલાક વીજળી આપવાના છીએ. રાજ્યના 18 લાખ ખેડૂતોને 7,385 કરોડની જે વીજ સબસિડી છે ને એમાં પણ વધારો થઈ રહ્યો છે. બિયારણ માટે 55 કરોડ રૂપિયાની ઓલરેડી સહાય, આદિવાસીઓ માટે નર્સરી માટે બીજા 10 કરોડ રૂપિયા, શાકભાજી મસાલા ફૂડ કાર્ડ માટે 78.74 કરોડ રૂપિયા ઓલરેડી અપાઈ ગયા, 20,800 હેક્ટરમાં સહાય ગઈ. આ બધા આંકડા લખજો, એટલે આપણે બીજી વખત ડિબેટમાં આપણે ચર્ચા કરીશું. 27,000 ખેડૂતોએ એનો લાભ લીધો. 40 લાખ મેટ્રિક ટન રસાયણ એટલે કે ખાતર આપવામાં અમે સફળ રહ્યા. યાંત્રિકકરણ પાછળ 1,800 કરોડ, ટ્રેક્ટર સહિત વિવિધ સાધનોમાં 1,800 કરોડ, 26,700
તબક્કાવારી યોજનાઓ છે, સહાય GST 2000 નહીં, સરકાર જે ઇન્ટેન્શન છે એના માધ્યમથી અમે GST આ પણ intention ચલાવે. આમાં એટલે અમારું આ સ્પષ્ટ કરી ચૂક્યા intentionમાં છીએ. એક વાત એ પણ જોડી દઉં, ઇન્ટેન્શનમાં જે દાવાઓ પેન્ડિંગ છે ખરીફ 2016 થી ખરીફ 2019 ના વીમા કંપનીઓ સામે એ ક્યાંય પ્રાયોરિટીમાં છે? એ ચોક્કસપણે કોર્ટમાં વિચારાધીન છે. સરકાર સતત એની પાછળ છે. 7,000 કરોડ કોઈને પણ છોડવાના નથી. અચ્છા. કોઈ ચમરબંધી નહીં છોડાય. અચ્છા, આ શબ્દ કેમ ના આવ્યો એ વિચારતો હતો કિશનસિંહ. બહુ સવાલ સારી જ નથી. યોજનાઓ છે, આવકારદાયક યોજનાઓ છે, પણ મધુભાઈ ધોરાજીયા કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે. પણ આ બિલ તો પકડો, બિલ કેમ બની રહ્યા છે ઉપરના લેવલે પૂછો. શું 18 તારીખ બાદ ગુજકો માસલ પરત નહોતું ખેંચી શકતું પરિપત્ર કે ભાઈ 1470 નો થઈ ગયો છે, કેન્દ્રીય મંત્રી તો આ જાહેરાત કરે છે. કિશનસિંહે તો યોજનાઓ ગણાવી દીધી જે જાહેરાત થઈ 18 તારીખની એ પ્રમાણે. ખરેખર તો આ પરિપત્ર થયો અને 12 દિવસ થઈ ગયા અને ખરેખર જો એને પાછો ખેંચવો હોય ને તો 24 કલાકની અંદર આ પરિપત્ર ખેતી નિયમ શ્રી પોતે રદ કરાવી શકાય. એટલે આ ખરેખર તો ઉપરથી જે કઈ છે કોમ્યુનિકેશન ગેપ કહેતા તો ગેપ, જે કઈ ઈરાદો કહેતા ઈરાદો એ ઉપરથી છે. અને બીજા નંબરમાં હજી કહું છું કે આમાં હજી ઘણા કાચા બિલ છે, અનઅધિકૃત છે, ગેરકાયદેસર બિલ છે. એના માટે શું એની પણ તપાસ થવી જોઈએ ને, એની સામે પણ પગલા લેવા જોઈએ. જ્યાં મંડળી સાચી છે ત્યાં વાંધો નહીં, પણ એની પણ તપાસ થવી જોઈએ. કારણ કે કાઉન્ટિંગ નહીં રહે ને સાહેબ, કેટલી બોરી આવી કેટલી ગઈ એ પણ જવાબદારી જે તે અધિકારીની છે. આ કોઈ મજાક તો ચાલી રહ્યો નથી. નહીં, આ બિલકુલ નહીં. અને આ કિશનસિંહભાઈ, આ તમને ચેલેન્જ છે કે આવતી ડિબેટમાં આવો ને ત્યારે આના ફિગર લઈને આવજો કે નહીં, ચોક્કસપણે. ઓકે, ડન. તમારી ચિંતામાં સહભાગી. ઓકે, ડન. દિલીપ સખિયા, 40 સેકન્ડ ફાઇનલ કોમેન્ટ. દિલીપ સખિયા. હા, હવે આ વિષયને લઈને આપણે સરસ મજાની વાત કરી કિશનસિંહભાઈ. મારે મીડિયા મારફત તમને 4-5 વસ્તુ અગત્યની કહેવાની છે. પહેલી વાત તો તાત્કાલિક અમલવારી આજને આજ લેટર લખાવી મોકલાવો, ફેક્સ કરો, મેલ કરો, વોટ્સએપ કરો, ઈમેલ કરો કે ભાઈ ખાતરનો ભાવ જૂનો રાખો જો રાખવાનો હોય તો. બાકી ચાવવાના ને દેખાડવાના અલગ હોય તો ખેડૂત ભોગવી જ રહેશે. પહેલી વાત. બીજી વાત, પાણી છોડવાની તૈયારી હતી તો આજ 1 તારીખે છૂટવાનું હતું, નથી છૂટ્યું, હજી તૈયારી ચાલુ છે તો એને તાત્કાલિક એને અમલવારી કરી અને છોડી મૂકો. બીજી વાત, મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની જે વાત ચાલી રહી હતી, ખેડૂતો વાટ જોઈને બેઠા છે કે અમને સહાય કેવી મળશે, તો એ સહાય તાત્કાલિક ચૂકવવામાં આવે. ચોથી વાત, તમે ઝડપથી એમ કીધું છે કે અમે 25 કલાક વીજળી આપશો. અરે હાથ જોડીને કહીશી કે આ શિયાળાની ઠંડીમાં ખાલી દિવસની 8 કલાક આપી દો, 8 કલાક દિવસની આપી દો તો ખેડૂત પૂજારીની ગોળીને પૂજા કરવાના. ઓકે, ડન. પાલામલિયા 20 સેકન્ડ. પાલામલિયા, સમયનો બહુ અભાવ છે, 20 સેકન્ડ કંઈક કહેવા માંગો છો? હવે બિલની ખરાઈ બાબતની જે સવાલ ઉઠ્યો છે ત્યારે એ પૂછવું છે કે ગુજરાતમાં ખાતરની ગુણવત્તા નબળી હોય તો એની લેબોરેટરી કરવા માટેની આપણી પાસે લેબોરેટરી નથી. તો આ ખાતરની બિલ જે બને છે એ બિલની ગુણવત્તાની તો વાત દૂરની છે. આપણે ખાતરની ગુણવત્તા નું માટેની આપણી પાસે લેબોરેટરી ઉપલબ્ધ. ઓકે, ચલો, એ તો ગંભીર સવાલ છે કે ખાતરના ટેસ્ટિંગ માટે લેબોરેટરી નથી, ગુણવત્તા ચકાસવા માટે. બહુ સારી વાત કરી, બહુ પોઝિટિવ કોમ્પ્લિમેન્ટ. પણ એક સવાલ હજુ પણ છૂટતો જાય છે કે મનસુખ માંડવિયાની જાહેરાત બાદ પણ 1470 સુધી ખાતર વેચાતું હોય સાહેબ, તો એ સબસિડી આપવાના દાવા કે જાહેરાતની શું હવા નીકાળે છે? આ ગંભીર સવાલ છે. કેમ કે જ્યાં સુધી પરિપત્ર નહીં આવે ત્યાં સુધી આ જ ભાવે ખાતર વેચાતું રહેશે અને મજબૂરીમાં NPK 12-32-16 ખેડૂત ખરીદતો રહેશે. કેમ કે પાયાનું ખાતર છે. રવિ સિઝનમાં 10 દિવસ મોડું થયું તો પાછળથી ભોગવવાનું આવે. તો અપેક્ષા રાખીએ સરકાર સુધી પણ આ સંદેશ જાય અને વહેલી તકે આ જાહેરાતના 13 દિવસ બાદ આના વિશે સમાધાન લાવે અને બિલની જે સત્યતા છે તે પણ તપાસે અને પગલા લે અને જવાબદારી નક્કી કરે. માત્ર સિસ્ટમ ને જવાબદાર ગણીને છટકી ન જાય કોઈ પણ સરકાર. આભાર દિલીપ સખિયા, મધુભાઈ ધોરાજીયા, પાલ અંબલિયા, કિશનસિંહ. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.